જે વખતે મીટિંગ થઈ એ વખતે બધા આગેવાનો હોય એના હોદ્દેદારોને આમંત્રિત કર્યા જ હોય, એને ખબર જ હોય. પણ કદાચ એવું બને કે કુંવરજીભાઈને ખબર હોય કે મારા બદલે હવે બીજાને પ્રમુખ બદલાવાનો છે, એટલે કુંવરજીભાઈ તો એવું જ સમજે છે કે કોળી સમાજ એટલે સર્વસ્વ હું જોવો જોઈએ એમ. જ્યારથી એનું નામ આવ્યું ત્યારથી એને તકલીફ પડી. બાકી અખિલ ભારતીય કોળી સમાજની જે વાત કરવામાં આવે છે, આ લોકોએ ગુજરાતની અંદર કે ભારતની અંદર આ સંગઠને કોળી સમાજ માટે શું કર્યું? પહેલા તો આપણે એના ઇતિહાસમાં જવું જોઈએ. 50 વર્ષ જૂનું સંગઠન છે. ક્યાંય કોળી સમાજ માટે શૈક્ષણિક સંકુલ બનાવ્યા તો કે નથી બનાવ્યા? કોળી સમાજ માટે હોસ્ટેલ બનાવ્યા તો કે નથી બનાવ્યા? કોઈ વસ્તુ કર્યું નથી. માત્ર ને માત્ર રાજકારણમાં ઉપયોગ થવા માટે આ સંગઠન કામ કરતું હોય એવું અમને લાગે છે. ત્યાર પછી દિલ્હીની અંદર બે સંગઠન છે, અખિલ ભારતીય કોળી સમાજ ભારત, બરોબર. એના પ્રદેશ પ્રમુખ ગુજરાતનો અત્યારે મને બનાવ્યો. જ્યારથી બનાવ્યો ત્યારથી અમારી માંગ છે કે કોળી ઠાકોર નિગમની અંદર જે કોળી ઠાકોરની નિગમની જે લોન આપે છે એમાં બોજા પદ્ધતિ નાબૂદ કરો. બીજા નંબરની અંદર ગુજરાતની અંદર બીજા અનેક સમાજના ખોટા કેસ પરત ખેંચ્યા, તો અમારા સમાજના પણ કેસ ત્યાંથી પાછા ખેંચવામાં આવે. અમારા છોકરા છોકરીઓને ભણાવવા માટે હોસ્ટેલ બનાવવા માટે સરકારી જમીન અમને ટોકન ભાવે આપો. આવી અનેક માંગણીઓ છે. આ લોકોને બધી ખબર જ છે. આ તો દિગ્ગજ નેતાઓ છે, એને બધી ખબર જ સમાજ કયા કયા મુદ્દાથી પીડાય છે. પણ માત્ર ને માત્ર લેવા માટેની લડાઈ છે, કાંઈ કરતા નથી. આ વાસ્તવ છે. અને મારે તો ખૂબ નજીકના જે કુંવરજીભાઈ જસદણ વિછિયાના જે ચૂંટાઈને આવે છે, હું ત્યાંનો એક જ ગામનો છું, એના બાજુનો. મને ખાસ ખ્યાલ છે કે માત્ર ને માત્ર રણ માટે આ સંગઠન કામ કરે છે. એક ઢોરનો અવેડો પણ આ લોકોએ આ સંગઠને બનાવ્યો એવું મને બતાવે કે અમે આ કામ કર્યું. કોઈ પણ પ્રકારનું કામ કર્યું નથી. માત્ર ને માત્ર પ્રમુખ બનવાની રેસમાં લડાઈ લડશે. મને પ્રમુખ બનાવો, કારણ કે ઓલ ઇન્ડિયાના પ્રમુખ બનાવે તો રાજકીયનું કદ મોટું થાય, એટલા માટે કુંવરજીભાઈ જવી રહ્યા છે. તો આ સમાધાન એટલે બે સંપીને કરી લીધું છે, એટલે સમજણ કરી લીધી છે સમાધાનમાં. સમાધાનની અંદર તો એવું છે, પ્રવીણભાઈની હાજરતા હું હાજર નતો, પણ ક્યાંક ને ક્યાંક એને પાછા પ્રમુખ બનાવવાના કે એની રેસમાં આવશે તો એ સમાધાન નકરી એક દારૂ સમાધાન નહીં કરે. કારણ કે એને પ્રમુખ બનાવો તો કોઈ વાંધો નથી, પણ સમાજમાંથી બીજા કોઈને મોટો બનવા જાય તો એને વાંધો પડશે.